વરસાદ ક્યારે આવશે? તો બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બનવાનું ચાલુ થવાનું છે એ 14 તારીખથી લો પ્રેશર બનીને આગળ વધશે. આ આગળ વધવાની ભાગોની અંદર મહારાષ્ટ્ર અને પછી આપણા ગુજરાત રાજ્યની અંદર આ ચોમાસાની જે ગતિવિધિ વધારે થશે એ પ્રસરશે. આ ગતિવિધિની અંદર વાત કરીએ તો 16 તારીખથી ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં સારા એવા વરસાદ પડી શકે છે. ત્યાર પછી 19 તારીખથી વાત કરીએ તો 19, 20, 21 ને 22 ઓગસ્ટે ગુજરાતના સૌરાષ્ટ્રના વિભાગોમાં ખૂબ સારો એવો ધોધમાર વરસાદ પડશે. એટલે જે ખેડૂત મિત્રોને પાણીના પ્રશ્નોની સમસ્યાઓ આવતી હતી એ પાણીના પ્રશ્નોના સમસ્યાઓ દૂર થશે અને વધારે ખૂબ પ્રમાણમાં વરસાદ પડશે, જેથી કરીને જે નદી નાળા છલકાયા જ નથી અને ખાલી થઈ ગયા છે એ ફરી પાછા ભરાશે. એટલે 19, 20, 21, 22 ગુજરાત માટે ભારે વરસાદના રહેશે અને એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખૂબ સારા એવા દિવસો ગણાશે, કેમ કે વરસાદના કારણે પાણી નો સંગ્રહ થશે અને જે ખેડૂતોને અત્યારે પાણીની સમસ્યા નડી રહી છે એ પૂરી થશે. એટલે અત્યારે જે ખેડૂત મિત્રોને પાણી પાવાનું ચાલુ છે એ 14-15 તારીખ સુધીમાં પાઈ દે તો એ વાંધો નથી, કેમ કે અત્યારે મગફળીમાં સૂયા બેહવાનું પ્રમાણ વધી રહ્યું છે અને કપાસમાં પણ પાણીની અછત ઊભી થઈ છે. તો આવા ખેડૂત મિત્રોને વરસાદની માહિતી આપવાની હતી. આપણા પ્લેટફોર્મને સબસ્ક્રાઈબ કરી લો, ફોલો કરી લો અને લાઇક પણ કરી લેજો.